નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો મિત્રો, બેક્ટેરિયાની સાથે આ માઇકોરાજા પાઈ રહ્યા છીએ. માઇકોરાજા એટલા માટે કે છોડનો સારો એવો વિકાસ થાય અને મૂળનો સારો એવો વિકાસ થાય અને તંતુ મૂળ, જે મૂળમાં મેન મૂળ ઊભું મૂળ હોય ને એમાંથી જે ઝીણા ઝીણા તંતુ મૂળ ફૂટતા હોય છે એ જ તત્વ લેવાનું કામ કરતા હોય છે અને છોડને સારો એવો ગ્રોથ અને છોડને મજબૂત અને રોગ પ્રતિકારક શક્તિ વધારે આપે એના માટે આપણે માઇકોરાજા વાપરવું પણ જરૂરી છે. તો અમે માઇકોરાજા સ્ટાર પ્રોટેક્ટની સાથે આપી રહ્યા છીએ અલગથી, અને ટાંકી પણ અલગ છે. સ્ટાર પ્રોટેક્ટની ટાંકી પાવામાં અલગ છે, માઇકોરાજાની ટાંકી પણ અલગ રાખી છે. બે સાથે રાખો તો પણ હાલે, પણ અમારે ટાંકી પડી હતી એટલે અલગથી રાખી છે. એટલા માટે કે આ માઇકોરાજા જમીનમાં જીરાની અંદર પાવામાં રિઝલ્ટ આપણને બતાવે છે કે નહીં એ જોવા માટે આ એક કેરો બાકી રાખવાનો. આ કેરામાં પિયત આપી દેવાનું છે. આ કેરામાં સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા પણ પાઈ દેવાના છે. પણ આ જે માઇકોરાજા જે ટાંકીમાં ઓગાળેલું છે ને પિયત સાથે જાય છે એ આ કેરામાં પાણી વાળશું એટલે એ બંધ કરી દઈશું, જેનાથી આ કેરામાં એક કેરામાં માઇકોરાજા નથી પાવાનું, જેનાથી આપણને ખબર પડે કે બાજુના કેરામાં પાયેલું છે, આમાં નથી પાયેલું. તો એમાં શું સમય જતાં રિઝલ્ટ બતાવે છે, શું તફાવત બતાવે છે કે માઇકોરાજા કામ આપે છે, કેવું કામ આપે છે. અને માઇકોરાજા છે યુનિવીઆઈ કંપનીનું માઇકોરાજા, મને નવું આવ્યું છે અને એગ્રોમાં પણ નવી પ્રોડક્ટ આ મને જોવા મળી. અને ત્યાં હું જેવા બેક્ટેરિયા લેવા ગયો એટલે એગ્રામાં મારા મિત્ર જ ભેગા થઈ ગયા અને આ યુનિવીઆઈ કંપનીમાં એ કામ કરે છે. તો મને કે અમારું એકવાર માઇકોરાજા તમે ટ્રાય કરો, તમે એક કેરો બાકી મૂકી દેજો. અને આ 250 નહીં પણ 100 ગ્રામનું પેકિંગ છે. અને વસ્તુ નાની છે ને, નેનો ટેકનોલોજી છે. વસ્તુ નાની છે પણ વધારે કામ આપશે. અને 2 થી 2.5 વીઘામાં ઉપયોગ કરવાનો હોય અને અમે 2 વીઘામાં ઉપયોગ કરી રહ્યા છીએ આનો, અને એક કેરો બાકી મૂકી રહ્યા છીએ. હવે સમય જતાં આનું રિઝલ્ટ કેવું મળશે એ તમને વિડીયોમાં બતાવતા રહીશું, તો અમારા વિડીયા જોતા રહીજો. તો મિત્રો, હવે જઈને તમને ટાંકી બતાવી દો અલગ અલગ સ્ટાર પ્રોટેક્ટની અને માઇકોરાજાની. તો મિત્રો, આ ડોલની અંદર મેં તમને બતાવ્યું માઇકોરાજા, આવું કાળા કલરનું પાણી છે. જેમ કે માઇકોરાજા જે નેનો ટેકનોલોજીમાં આવે એ ઝીણી ભૂકી હોય અને ઓગાળો એટલે કાળું પાણી બની જાય. અને એ નાખ્યું છે આ નાની ટાંકીમાં, આમાં. આવી રીતનું નાની ટાંકીમાંથી પણ ધોરિયાની અંદર માઇકોરાજા જાય છે. અને જે આપણે એક કેરામાં નથી પાવાનું એ કેરો પાવાનો થાય એટલે આ ટાંકીને બંધ કરી દઈશું. એટલે એ કેરામાં આપણે માઇકોરાજા નથી આપવાનું, ખાલી સ્ટાર પ્રોટેક્ટ જે આ મોટી ટાંકીમાં નાખેલ છે એ પણ આવી રીતનું ચાલુ છે પાણીમાં જવાનું. અને એનું દ્રાવણ પણ આની અંદર છે. અને બાકીના જે આ માઇકોરાજા મેં તમને બતાવ્યું એ અમે આ એક પાળિયામાં 2 વીઘા જેટલામાં એ માઇકોરાજા જવા દીધું છે. પિયત સાથે અમે આપી રહ્યા છીએ, જેનાથી જીરુના છોડનો સારો એવો વિકાસ થાય. તો મિત્રો, આ સાઈડ પણ જીરુના છોડ આવી રીતના થઈ ગયા છે અને આ સાઈડથી આ બાજુ પીતું જાય છે ઉગમણા ભાગમાં. અને અહીંયા છે આ મેથીના કેરા 2 ખૂણા ઉપર વાવેલા, એ જીરું નથી. આ છે જીરું, અહીંથી આ કેરેથી જીરું આવી ગયું, તમે જોઈ શકો. આ કેરો પી ગયો છે. અને કેરાનું પસાટ પણ આપણે વધારે ધ્યાન રાખવાનું કે વધારે પડતું પાણી કેરાની અંદર વધી ન જાય અને પસાટે ખોટું પાણી ન વધારે ભરાઈ જાય, એવી રીતનું ધ્યાન રાખવાનું. અને પસાટ પાણી ભરાતું હોય તો ફોડી નાખવાના પસાટ. અને કેરાના પણ કેરાની અંદર ધીમું પાણી નિરાતે હાલે એ રીતનું પિયત અમે
પાયું છે. તો આવી રીતનું જીરું છે. હવે સમય જતા આની અંદર શું શું છોડના વિકાસ થાય છે, કેવો છોડનો ગ્રોથ થાય છે, ઉકારો આવે છે કે નહીં, એ બધું વિડીયામાં બતાવતા રહીશું. તો વિડીયા અમારા જોતા રહેજો. મેં તમને નાનું બતાવ્યું પેકિંગ, એ અખતરા પૂરતું માઇક્રોરાજા આપ્યું છે. કારણ કે મિત્રએ કહ્યું કે તમે ટ્રાય કરો અને રિઝલ્ટ મળશે. અને રિઝલ્ટ મળે તો જેનાથી બીજા ખેડૂત મિત્રને પણ જાણવા મળે કે ભાઈ આ માઇક્રોરાજા વાપરવી તો આપણે રિઝલ્ટ પણ મળે અને ફાયદામાં રહે. એટલા માટે અમે આ ટ્રાય પૂરતું આમાં માઇક્રોરાજા વાપરી રહ્યા છીએ. તો મિત્રો આવી રીતનું પિયત સાથે સ્ટાર પોટેક અને માઇક્રોરાજા પાઈ રહ્યા છીએ. અને બીજે બાકીના જીરામાં યુવી ગોલ્ડ પાઈ રહ્યા છીએ. તો આ બંને વસ્તુનું આગળ સમય જતાં રિઝલ્ટ મળશે એ અમે વિડીયામાં બતાવતા રહીશું. અને જીરાની શું પોઝિશન છે, કેવો વિકાસ છે, આગળની કામગીરી શું કરશું એ પણ વિડીયામાં બધું બતાવતા રહીશું. તો વિડીયો અમારા જોતા રહેજો. અને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ જે મિત્રએ સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમે વિડીયો જેવો મૂકવી તો તમારા ફોનમાં તરત જ મેસેજ પડી જાય. અને યુટ્યુબ ખોલો એટલે અમારો વિડીયો તમને યુટ્યુબમાં તરત જ સામો દેખાય, જેનાથી તમને અમારો વિડીયો ગોતવો પણ ન પડે. અને વિડીયો સામો દેખાય એટલે તમે વિગતવાર કાપ્યા વિના જોશો એટલે પૂરેપૂરી માહિતી તમને મળશે. એટલે જેનાથી તમારે પાછું કોમેન્ટ કરીને પૂછવું પણ નહીં પડે કે આનું શું કરવું. જે કાંઈ માવજત, જે કાંઈ મહત્ત્વનું અમારા વિડીયામાં આવતું હોય છે એ અમે જણાવેલું જ હોય વિડીયામાં. તો વિડીયો પૂરેપૂરો જોવો, જેનાથી તમને પૂરેપૂરી માહિતી મળે. તો મિત્રો મળીશું આગલા નવા વિડીયોમાં. આવે ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.